જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ડાયરો વાગી ગયા છે આપણે સવારના 8 થઈ ગયા છે. જો આપણે વિડીયોની શરૂઆત કરી તો સામે કણે કોયલ મની બોલવા જોઈ લે આપણે. ટવકારા કરે કોયલ. આ બાજુ જો પૂરબેન એકલા પડી ગયા છે, દરરોજ એકલા પડી જાય કા પૂરો હિસકા મંડી ગયા ખાવા. પૂરો હિકા મને ખાવા હિકા. બાળકો બધા આવી જાય સ્કૂલે, દર્શન ને નવ્યા સોનું ને વંશિકા બધા, એટલે એકલા પડી જાય અત્યારમાં બપોરના 12 વાગ્યા સુધી. ગાય દોઈ લીધી, આ તો ગાય દોવામાં મોડું થઈ ગયું નહીં બા. વાતાવરણ તો જો આજ તો ફૂલ કાળા ડિબ્બાંગ વાદળ આવે પણ ફૂલ સ્પીડમાં જાય છે, કે વરસાદ આમાં વાદળામાંથી આવે નહીં. રાધાને હવે ધોઈ લે ને પછી આપણે શિરામણ કરી લઈએ. શિરામણ આપણે બાકી છે, કાચી ડાઈ લેવા જો છે લાલ થવા માંડી ગયા. જો વરસાદ આવશે હવે થોડાક સમયમાં. ડ્રેગન ફ્લાય ડ્રેગન. તો જોવો ડાયરો આજનું વાતાવરણ કંઈક આવું છે. જોવો મસ્ત મજાના કાળા ડિબાંગ ફૂલ સ્પીડમાં દોડ્યા જાય છે. વરાતા જતા હોય તો કંઈક લાભ થાય, તો ફૂલ એમના એકલા હાલ્યા જાય છે ખાલી. હાલો ડાયરો, આજ તો આપણે ગંજી ખોલવાની થતી નથી, કેમ કે છાંયો છે એટલે બહુ કાગળને વાંધો ના આવે. નકર તડકો રહે એટલે કાગળ છે ને બળી જાય, હળી જાય, તરત ફાટવા માંડી જાય. આજ તો કાળા ડિબાંગ મસ્ત મજાના આ વાદળ આવે છે એટલે કાગળને કાંઈ થાય નહીં, છાંયો રહે ને એટલે આજ તો કાંઈ ઉખાડવું નથી. નકર તો પછી એને ખોલી વળી પા વરસાદ આવવા માંડે તાર વળી એમાં 15-20 મિનિટ તો પેક કરવામાં વહી જાય. એટલે આજ તો ખોલવો નથી, છાંયો છે એટલે. 11 વાગી ગયા છે અને ફાઇનલી આજે થોડો હવે વરસાદ ચાલુ થઈ ગયા છે. સવારમાં વિડીયો બનાવ્યો હતો એ પછી કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અને મસ્ત મજાનો પવન થાય છે, વરસાદ ચાલુ થઈ ગયા. જો આવો કંઈક વરસાદ આવે છે અને આપણી ગાયું તો જો મસ્ત મજાની વરસાદમાં નાય છે. આવો કંઈક વરસાદ પડે છે આ બાજુ આપણે ઘરની પાછળ. જેવો આઘો ક્યાંય નથી, નજીકમાં જ છે વરસાદ, એટલે આમાં આવો કંઈક પડે વરસાદ. જો બાપુ તે આવી ગયા છત્રી લઈને પાછા. ગયા તા આપણે લાઇટ ફિટિંગ કરવા ગયા હતા. જે આવડિયા મેજિક લાઇટ કહેવાય, 2 કલરની થાય. 2 કલરની થાય, લાલ ને દૂધિયા થાય કા લાલ ને લીલી થાય. લગભગ આ જોવામાં એવું છે કે દૂધિયા થતી છે, લાલ ને દૂધિયા. હા, એમાં ભૂંદડા ઘણો રાહત થાય છે. બાંધીએ એટલે ભૂંદડા ઓછા આવે. શોર્ટની બીક લાગે, શોર્ટ અમુક મૂકતા હોય ને, હા, શોર્ટની બીકે ન કરે. ચાલો ડાયર, જો વરસાદ થઈ ગયો છે બંધ, ખાલી વાદળ જ હતું એક. જોઈ આમ વહી ગયું છે એ બધી, આમ જર્મન થઈ ગયું ચાલુ. હા, ગરમી ઉકળાટ થાય હમણાં. પવન ને જો ઝેરી આવે ક્યારેક, બાકી ખાસ કઈ આવતો નથી. હા હસન આપણે એ પાછા સાટા ચાલુ થઈ ગયા, મોટા સાટા ચાલુ થઈ ગયા. ને ડાયરો આપણે છે ને આપણે
ના ફાઇનલી નક્કી કર્યું કે હવે બીજી નરેશથી માઇન્ડ વહી દઈ ને પલાવવાની છે તો કીધું પલાવી દે યાર ભાઈ અમે જરૂર પડે એટલા દાણા વાવશું બાકી આપણે છે ને બેનને ને કારખાનું છે ને સિંગ ભજીયા બનાવવાનું દાણા બેનને ને આપી દઈએ એમ કે આજુબાજુમાં કાંઈ ઘાણા છે એ બંધ છે બધા તેલ કાઢવાના નકર તો હમણાં તેલ કઢાઈ નાખી તેલ નહીં કઢાવાય આપણે જરૂર પડશે લગભગ 2.5-3 મણ દાણાની જરૂર પડશે એટલા વાવી દઈશું બાકી વધે આપણે બેનને આપી દઈશું એટલે સિંગ ભજીયા બનાવી નાખે ને વેચી નાખે હાલો જો કલ્પેશ મંડી ગયો છે પલાળવા માંડીને જાજી ઘડીને હવે બસ 1 થી 2 મિનિટ જ રાખવાની છે પછી કાઢી લઈ ને પછી બપોર પછી માંડવી પલાવા જવાનું છે ડાયરો અહીંયા જો મસ્ત મજાનું આપણે વાલીનું બચ્ચું આવ્યું છે અહીંયા માળામાં ઉડીને આવી ગયું છે કંઈક પાસે છાયા હોય જાય ને હમણાં વરસાદ પલળી જાય હવે વાંધો નહીં આવે ત્યાં નહીં પલળે એટલે બાયરિંગ ખોલામ વહી ગઈ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે ને વરસાદ તે બોટાદ સિટી બાજુ છે આ બાજુ હમણાં આપણે આવવાનો વરસાદ જો પાછું ઝરમર ચાલુ થઈ ગયું કદાચ તમને દેખાતું એ આમથી આવે વરસાદ હમણે પોગી જવાનું હળદરમાં ગામમાં ફૂલ વરસાદ છે ઓલી બાજુ ટાવર આછા દેખાય હમણાં પોગી જવાનું હમણે પાછું એક થોડુંક હમણાં આવ્યું ને એ કરતા વધારે થોડુંક રેડું આવી ગયું છે અને આપણી ગાય જો મસ્ત મજાની નાય છે વરસાદમાં નાય નાખે ને તો મેલ બધો વયો જાય કાં ભાઈ હા પણ આ વરસાદ જાય ઘડી આવશે ને જો બંધ વધતી વાદળ વાય ખુલ્લું થઈ ગયું આવું કઈક રેડા આવે છે હમણાં આવ્યું થોડું આવા વરસાદ માંડવીને પાણી વધી જાય પીળી થવા માંડે નાવું તું પણ હાવ નાય એવો વરસાદ ન આવ્યો કા તોય તે પલળી ગયા ઓલી માંડવીને કોથળા સામે પડ્યા હતા ને ઈ જો વિલકા અમે મૂકીએ ને ઢાંકી દીધા એટલે પાણી આવું કઈક વાતાવરણ થઈ ગયા ખુલ્લું થાય ને વળી પાછા કાળા ટીબા વાદળ ચાલુ થાય ને એવું બધું છે આજે તે ડાયરો હવે લાઈટ છે નહીં સવારની વહી ગઈ એટલે પાછા આવી ગયા છીએ લીમડાના સાયા બપોરા કરવા ગયા બાજુ મસ્ત મજાના બપોરા કરવા આવી ગયા છીએ ને 1 વાગવા આવી ગયો લગભગ 1:30 થવા આવી ગયો હે જોઈ જાઉં ડાયરેક્ટ કેટલા વાગ્યા 1 વાગ્યા ને 12 મિનિટ થઈ આજ તો વહેલા બપોરા છે આ લીમડા છે વરસાદ ચાલુ કરે ભાઈ ટીપા વડે લીમડા નીચે પૂરો હાલો નથી ખાવો તો ના પાડે પૂરું બેન હાલો આજ તો મિત્રો છે છાશ પાક ને બાજરાના રોટલા તો નથી આજે ઘઉંના રોટલા છે કઢી ન કહેવાય ને છાશ પાક કહેવાય દૂધ પાક ને છાશ પાક કહેવાય દૂધમાં જ બનાવીને દૂધ પાક કહેવાય આ તો છાશમાં જ બનાવી એટલે છાશ પાક કહેવાય ઈ તો કેવડા છે જો વરસાદ આવ્યો પવન મસ્ત આવ્યો મિત્રો ઠંડો ચાલો ડાયરો હવે ને અમે કરી લઈ બપોરા જો માંડવી બોલેરામાં મૂકી દીધી આપણે કોથળા ભરી ને વરસાદે ફૂલ જાય કડાકા ભડાકા થાય છે આપણે હવે જવાનું છે દાણા ખોલાવા માંડવીને રામજીભાઈ 4 વ્હીલ લઈને આવ્યા છે જર્મન આવે છે ને હાલો હવે જો ડાયરો આ બાજુ બતાવું તમને ટાઈમ હોય ને ફૂલ કાળું ડિબાંગ ચીવે જોવાય છે
જો વીજળી થાય સોનું આને કેવું છે હાથ જો કડાકા ભડાકા થાય ડાયરો મસ્ત જોરદાર પવન મસ્ત આવે ફૂલ તો હાલો ડાયરો જો વરસાદ ચાલુ થઈ ગયો ધારે વરસાદ ચાલુ છે ને આગળ બકરા આવી ગયા જો ફોન મારો એટલે બકરા જાય ગાંધીભાઈ હલતા નહીં બોલો જોકે પહોંચી ગયા ને અડધી પોણી કલાક જેવી થઈ ગયું ને આપણે માઇન્ડ રીતે જો ખોલાઈ રહેવા આવી છે થોડુંક રહ્યું છે જે આ બાજુ ખોલાય છે ને મુલાકાતે આપણે થઈ ગઈ રસીદભાઈ અરે રામ ડાયરા ને મજામાં ને અરે જલસા કયો વાંધો નહીં જલસા જ કરવાના હવે આપણે બીજું ખેડૂત ને હોય એવું જલસા જ કહેવાય અત્યારે મહેનત કર્યા એટલે આપણું હાલ્યા કરે હા અને આ ડાયરો આપણે રસિકભાઈની યુટ્યુબમાં ચેનલ પણ છે એમાં બ્લોગ બનાવ્યો છે કદાચ તમે જોતા હોય કે ના જોતા હોય ચેનલમાં જઈને સપોર્ટ કરતા હોય છે મારા તરફથી સપોર્ટ કરજો એટલે અમારું હાલ્યા કરે તમારું નામ એક કહી દો રસિકભાઈ ચેનલનું તાલિયા રસિક બ્લોગ નામ છે આપણું યુટ્યુબ ચેનલમાં તો બધા છે ને એક ડાયરો સબસ્ક્રાઈબ કરતા આવજો અને ચેનલમાં લિંક નાખી દઈશ સબસ્ક્રાઈબ કરીને આવજો પાછા અને આખો વિડીયો જોતા આવજો સપોર્ટ કરજો સૌજીભાઈ ની આવ્યા છે વરસાદ લઈ આવ્યા છે વરસાદની ખાસ જરૂર હતી આપણો વરસાદ ચાલુ થઈ ગયો આવ્યા ને બપોર ખાટા પડે અત્યારે ચાલુ છે હવે લગભગ થઈ જાય હવે બસ આપણે માંડવી ખોલવાનું તો પૂરું થઈ ગયું એટલે ત્યાં સુધી વરસાદ રહી ગયો ને એ બહુ સારું કામ નહીં થયું માંડવી ખોલવાની ને ત્યાં સુધી વરસાદ રહી ગયો નકર રહી જાય ચાલો ડાયર આપણે તમને બતાવું જો કેવા દાણા નીકળે છે જ્યાં બાજુ ખોલાય છે આપણે દાણા હવે પૂરું થવા આવા કંઈક નીકળે જો આ થોડાક નાના દાણા ઓલા છે મોટા દાણા છે આમાં ઝીણી હાવ ઝીણા દાણા હોય ને એ નીકળે છે અહીંયા આવું કંઈક છે મશીન જો માંડવી ખોલવાનું અમારી બાજુ હા 3 પોટલા ભરાણા લગભગ તો ભરાઈ જાય આવું કંઈક વાતાવરણ છે ડાયરો જોવો હા રસિકભાઈ હમણાં છે નવા શેડનું કામ પાડ્યું નહીં રસિકભાઈ અરે એની વાત જ આવશે તો પૂરું નથી થતું પૂરું થાય તેથી ખરું હાથે મતવાનું ને હા કઈ નક્કી નથી રહેતું ખેડૂત એટલે બીજા કામ હોય ભેગા વાડીનું કામ હોય પછી આ માંડવી ફોલવાનું છે પછી કઈ આમાં આમ કેવાય ભૂલતું જ નથી કયું કામ કરવું હળવે હળવે કરવાનું બધે આપણે જરૂર દિવાળી પછી એ કાંઈ ત્યાં સુધી થઈ જાય હા તા થઈ જાય એટલે નવી માંડવી આવશે તો તૈયાર થઈ જશે આપણે જરૂર હોય ત્યારે જ છે ભરવાનું અત્યારે કાંઈ જરૂર હોય નહીં જો આ રીતના લાંબો શેડ છે ને મિત્રો કદાચ તમે વિડીયો જોતા હોય આ શેડમાં ને ક્યારેક એમના વિડીયોમાં ક્રિકેટમાં આવ્યું ને આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે આમાં ક્રિકેટ રમતા હોય આપણે ક્યારેક કાંઈ વિડીયો જોતા હોય ને એમાં ક્રિકેટ રમતા હોય બધા મજા આવે ને મજા આવે બધા ભેગા મળી વાત નથી કઈ જલસા કરે ગામડામાં રહેવાનો મેન ફાયદો એ તમારે શું કહેવાય મોજ કઈ ગોતવા ન જાય એમનો પ્રયાસ કરે બધા ભેગા મળીને ગપાતા મારતા હોય ટાઈમ રહ્યો છે ટાઈમ કાઢો ટાઈમ પાસ સમય છે બીજી તામાં ક્યાંય જવું હા જે ભેગા મળે કેમ સમય જાય ખબર જ જાય અને આ ડાયરા ને આપણે મિલાય છે આપણે માંડવીનું તેલ કાઢવાનું
આ બાજુમાં કોઈ રહેતા હોય તો સેલ કઢાવવું હોય તો આપણે આવતી સિઝનમાં કઢાવી શકો. અને જો રામજીભાઈ જે આવી ગયા પાછા 4 વ્હીલ લઈને આપણે દાણા ખોલાવી દેવા આવી ગયા છે. ટાઈમે આવી ગયા, ગાડી આવી ગઈ ને દાણા ખોલાઈ. હા, 2 ટાઈમ પહોંચી ગયા ટાઈમે. ચાલો હવે ડાયરો બનાવી ગયો વિડીયોમાં. ચાલો ડાયરો આપણે માંડવી ખોલાવી ને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. હરખી આમ જવા પાછા કઈ અડાડી જતા નહીં. સીધી જ જાય. સીધી જ આંખમાં એમ જાય. વાંક આવે તો વાંક આવે ને સીધો થઈ જવું પડે. વાંક ને સીધું થવાનું એમ. સારું એમ માલું. ડાયરો આગળ છે નોળિયો જુઓ. નેવલા અમારી ગુજરાતીમાં નોળિયો દેશી ભાઈ. આવડતોય નહીં મોજમાં આવી ગયો. એટલે ભાગ ના ગામડા શેપાઈ જાય. અહીંયા કઈ જીવડું પીડ્યું હે કઈક ડેડકો મરેલો હતો. ડેડકો ઉપર ગયો ને. હા આમ વહી ગયો. અત્યારે એને તમને મસ્ત મજાની એક વસ્તુ દેખાડું. એ કદાચ કોકને ભાગ્યે જ કોકને જોવા મળતી છે. તો એ વસ્તુ જોવા ને અત્યારે આપણે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. મસ્ત મજાનું છે, તમને હાલો બતાવું. જો આ બાજુ છે મસ્ત મજા જોઈ. ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે કમળ. આપણે મસ્ત મજાના કમળ છે આ બધા દેખાય. આ બધે છે ત્યાં જોઈને નકરા કમળ છે. મસ્ત ખીલ્યા છે પણ ડાયરો. આપણે બહુ વિડીયો ક્વોલિટી સારી ના આવતી, ઝૂમ કરી એટલે દેખાય નહીં એમ બહુ જોઈએ. હવે આવા કંઈક કમળ છે જો. રામજીભાઈ તે જો વિડીયો શૂટ કરે છે ને એમને તો એને સપોર્ટ કરજો મારા તરફથી. કમલ કા ફૂલ મસ્ત હે પણ જો અત્યારે મોડા પડી ગયા હે. હા આ ફૂલ ઉગડે ને સવારમાં હારા હોય. હા આવું કઈક વાતાવરણ છે ડાયરું જો. કમળ મસ્ત હે. અત્યારમાં થોડા ઓલા થઈ ગયા. સવારમાં આવ્યો ને તો મસ્ત મજાના થાય હોય. ચાલો હવે આવી ઘરે. ચાલો ડાયરો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. માંડવીના દાણા ખોલાવી અને આવી ગયા ઘરે અને વાગી ગયા છે મિત્રો સાંજના 7 થઈ ગયા છે. જોકે આવી જાત વહેલા પણ વચમાં ને રોકાતા આવ્યા એમાં થઈ ગયું મોડું. 7 વાગી ગયા. જો ઘરે કોઈ ગયા હતા નાસ્તો હાલે. જો દર્શન નાસ્તો કરે, પૂરુબેન નાસ્તો કરે. કાઢીંગો હા ઓકલી જો રાજીવ દેખાય છે. કોણ છે? જો રાજીવ દેખાય. હા જો રાજીવ દેખાય છે. કોયલ ટવકારા કરે. આ બાજુ ઓલા લીમડા સામે બેઠી છે. ગુલ્લી બાજુ ટવકારા કરે છે. વરસાદ કેવો હતો આ બાજુ અત્યારે હમણે અમે નીકળ્યા પછી. કડાકા ભડાકા છે એવો કઈ વરસાદ ન આવ્યો. શું છે આમાં? જો હાંખલી આમાં કદાચ નહીં દેખાય. જો આંગળીમાં આંગળી રહી ને ત્યાં કસલી આંગળી થાય જો દેખાણું. હાલે શું ચાલો હવે ડાયરો આપણે આ સાથે જ હવે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર. ચેનલ પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો.
ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં. બધા ડાયરાને રામે રામ.